गुजरात प्रदेश कांग्रेस समिति के प्रमुख अमित चावड़ा आज वडोदरा शहर आ पहुंचे और वडोदरा के सर्किट हाउस पर उनकी ओर से पत्रकार परिषद बुलाई गई। दरअसल किसानों को बिनमौसम बारिश की वजह से गुजरात राज्य में जो नुकसान पहुंचा है उसे लेकर राज्य सरकार की ओर से राहत पैकेज जारी किया गया है। तब इस मुद्दे पर कई गंभीर आरोप लगाते हुए प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा की ओर से ये पत्रकार परिषद बुलाई गई थी। ये जो राहत पैकेज है वो गुजरात के किसानों की आंखों में धूल झोंकने के बराबर है, ऐसा प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा ने इस पत्रकार परिषद के दौरान कहा है। तो वहीं उनकी ओर से ये भी कहा गया है कि अगर गुजरात के किसानों की सचमुच चिंता हो तो फिर संपूर्ण तौर पर उन्हें कर्ज माफी दे देनी चाहिए और गुजरात में तत्कालीन तौर पर फसल बीमा योजना लागू करवा देनी चाहिए। सरकार उद्योगों के लिए अपनी तिजोरी खोल देती है लेकिन किसानों के लिए केवल ऐलान किए जाते हैं, ऐसा भी उनकी ओर से कहा गया है। इसके अलावा भी गुजरात प्रदेश कांग्रेस समिति के प्रमुख अमित चावड़ा ने कई गंभीर आरोप लगाए हैं। तब इस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी और अन्य कई अग्रणी भी पत्रकार परिषद में मौजूद रहे थे। तब इस पत्रकार परिषद के तहत गुजरात प्रदेश कांग्रेस समिति के प्रमुख अमित चावड़ा ने क्या क्या कहा है, आइए सुनते हैं। मुख्यमंत्री खेतर में गया, फोटा पड़ाव्या, मंत्रीओ पण खेतर में गया, फोटा पड़ाव्या। કેટલીક જગ્યાએ આપણે જોયું કે સરકારના મંત્રી હાથમાં ડાંગર પકડીને એમ કે વાસ આવે છે, ક્યાંક કોઈક મંત્રી ઘોડે સવારી કરવા જતા હોય એમ લાંબા હોલ શૂઝ પહેરીને જાય। આખી પરિસ્થિતિ પછી ખેડૂતોને સરકાર પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા હતી, પણ જે રીતે સરકારે પેકેજ જાહેર કર્યું, બીજી બાજુ સરકારે જાહેરાત કરી કે 42 લાખ હેક્ટર વિસ્તારમાં જે તૈયાર પાક હતો, ખેતી હતી, એ નષ્ટ પામી અને 10,000 કરોડનું પેકેજની જાહેરાત કરી। એ આંકડાઓ અને હકીકતો જોઈએ તો એક ખેડૂતને આ પેકેજમાં ફક્ત વીઘાએ 3,035 રૂપિયાની સહાય મળવાની। આપણે અનેક કૃષિ તજજ્ઞો દ્વારા જે આંકડા આપ્યા, અભ્યાસ કર્યો કે મગફળીનું ઉત્પાદન હોય, કપાસ હોય કે બીજા અન્ય પાકો છે, એક વીઘે જે ખર્ચ થાય છે, એ મજૂરી, ખાતર, બિયારણ, પાણી, વીજળી, એનો ખર્ચ જ 17,000 રૂપિયા જેટલો થાય। એના ઉત્પાદનની જે બજારમાં ઉપજ ગણીએ અને બાકીની વ્યવસ્થાઓ ગણીએ તો લગભગ એક વીઘે 50,000 રૂપિયાની આવક થશે એવી ખેડૂતોને આશા હતી ને એ પ્રમાણેની મહેનત હતી, પણ સંપૂર્ણ પાક નાશ પામ્યો। એટલે 50,000ના એક વીઘાના નુકસાન સામે આ સરકાર જેને ઐતિહાસિક પેકેજ કહે છે 10,000 કરોડનું, પણ આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે। એ પડીકામાંથી એક ખેડૂતને એક વીઘે ફક્ત 3,500ની સહાય મળવાની। એટલે 50,000નું નુકસાન અને સહાય મળવાની 3,500 રૂપિયાની। તો ખેડૂત આત્મહત્યા ના કરે તો ક્યાં જાય? કે આ આર્થિક પરિસ્થિતિ જે તંગી છે, આર્થિક સંકળામણને ખેડૂતો દેવામાં છે, એને જો મદદ કરવી હોય, રાહત આપવી હોય, એને આત્મહત્યા કરતા અટકાવવા હોય તો એકમાત્ર વિકલ્પ છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો। જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આત્મહત્યાનો દોર અટકવાનો નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।